ફ્રાન્સિસ છે. હું મેનેજર તરીકે નેત્રાલય સુપર સ્પેશિયાલિટી આઈ હોસ્પિટલમાં ફરજ બજાવું છું. આજે અમારી પાસે અમારા એક બહુ સંતોષીજનક જેમને બહુ સંતોષ મળેલો ટ્રીટમેન્ટથી એવા પેશન્ટ છે અમારી સાથે, જેમનું નામ છે વિશ્વરાજભાઈ ગોહિલ. એ વિશ્વરાજભાઈ ગોહિલને એમને જે ટીબીનો પ્રોબ્લેમ હતો એના લીધે થઈને આંખોની દ્રષ્ટિ જતી રહી હતી, જે જરા પણ એમને દેખાતું નહોતું. ક્યાંકથી અમને અમારો રેફરન્સ મળ્યો અને અહીંયા આવ્યા, અને અહીંયા આવ્યા પછી એમને જે સંતોષ મળ્યો છે, જે દ્રષ્ટિ પુનઃસ્થાપિત થઈ છે, એ આપણે આવો એમના જ મોઢે સાંભળીએ. વિશ્વરાજભાઈ, શું તકલીફ થઈ હતી આપને? મને બે આંખેથી દેખાતું જ નહોતું જરાય. દેખાવાનું બંધ થઈ ગયું. બરાબર. પછી તમે ત્યાં કયા ડોક્ટરને બતાવ્યું? નવીન પટેલ. ડોક્ટર નવીન પટેલ સાહેબ. અને એમણે અહીંયા તમને રિફર કર્યા? અહીંયા કયા ડોક્ટરને મળ્યા તમે? પાર્થ રાણા. ડોક્ટર પાર્થ રાણા. પછી એમણે શું એડવાઇસ કર્યું, શું સલાહ આપી તમને? બીજું કાંઈ આપણે જે ઓપરેશન કરશું 3D આપણી પાસે જે મશીન છે નથી, એટલે તમારે આવી જશે. ઓકે. તો ઓપરેશન કર્યા પછી દ્રષ્ટિ આપની પાછી આવી? જે પહેલા જરા પણ દેખાતું નહોતું, એ હવે તમને દેખાવા લાગ્યું છે. તો આ સંપૂર્ણ જે તમારો હોસ્પિટલ સાથેનો, ડોક્ટર સાથેનો અનુભવ રહ્યો અને જે દ્રષ્ટિ તમને પાછી મળી, એના પછી તમે શું કહી શકો? ડોક્ટરની જે કારણે દ્રષ્ટિ પાછી આવી. ઓકે. બહુ સારું. મને જરા પણ નથી દેખાતું. ઓકે. જો આ જ વસ્તુ ઘણા બધા લોકો દુનિયામાં કે આપણા ત્યાં અમદાવાદમાં, ઇન્ડિયામાં એવા છે કે આ વસ્તુ થઈ જશે, પણ એ લોકોને આ વસ્તુની જાણ નહીં હોય. તો તમે એવા પેશન્ટ્સ માટે શું કહો કે એ લોકો અહીંયા આવવું જોઈએ, ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ? ચોક્કસ ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. ત્યાં કરાવશે ટ્રીટમેન્ટ, એનાથી એમની આંખો પાછી આવી જાય. ઓકે. અને અહીંયા તમે આવ્યા ત્યારે અહીંયાનું જે વાતાવરણ હતું, અહીંયાનો સ્ટાફ છે કે એ લોકોનો પ્રેમ ભાવ છે કે તમારું જે આદર કર્યું, તો એ વિશે તમે શું કહો છો? બહુ સારો સ્ટાફ છે અહીંયાનો. ડૉક્ટર બહુ સારા છે. અમારો આદર બધા સ્ટાફના માણસો, ડૉક્ટર બહુ સારા છે. ઓકે. બધા પ્રેમ ભાવથી સરસ રીતે તમારો આવકાર કરે, ટ્રીટમેન્ટ આપે, એવું બધું બરાબર છે? બહુ સરસ. તમારું જે દ્રષ્ટિ પાછી આવી છે, તમને જેટલો આનંદ થાય છે એટલો જ આનંદ અમને પણ થાય છે કે અમે એક અમારા પેશન્ટને દ્રષ્ટિ પાછી આપી શકીએ. આ જ રીતે અમે બીજા પેશન્ટ્સને જેને આ વસ્તુની જરૂર છે એને અમે આપી શકીએ. બસ એવી અમે આશા રાખીએ અને એવી પ્રાર્થના કરીએ કે તમે પણ એ પ્રકારની પ્રાર્થના પ્રભુને કરો કે ભાઈ બીજા પેશન્ટ સુધી અમે પહોંચી શકીએ. બરાબર. પ્રાર્થના કરું કે બહુ જેને આવી તકલીફ હોય બધા આવી ટ્રીટમેન્ટ કરાવીએ એવી અમારી આશા છે. એમની પણ દ્રષ્ટિ પાછી આવી જાય. બસ વિશ્વરાજભાઈના મોં પર જે સંતોષ જોઈએ છે એ જોઈને અમને પણ ઘણો આનંદ થાય છે અને અમે આ રીતે ભવિષ્યમાં આવી સેવાઓ આપી શકીએ એવું અમે પ્રાર્થના કરીએ છીએ. થેન્ક યુ સો મચ.